જય હિન્દ મારા ખાખીને યોદ્ધાઓને કેમ છો મજામાં ને? તો પેલા બધાને જય માતાજી. હવે વાત એ કરવાની કે ઘણા લોકો મને એક ધારા વોટ્સએપમાં મેસેજ કરતા હતા મને કે અરુણભાઈ કે એક વિડીયો એવો બનાવો ને કે આ 10 દિવસ બાકી ક્યાં રહ્યા છે એક્ઝામ માટે અને થોડુંક કે મોટિવેશન મળી રહે. હવે વાત એ કરું મોટિવેશનની. પહેલાં તો શું કહેવાય, એટલું બધું નોલેજ મારી પાસે પણ ન હોય. મારે પણ ઘણા લોકો હારે વાતચીત કરી, વાર્તાલાપ કરી અને વિડીયો બનાવવાનો હોય અને ઘણું બધે નોલેજ એકઠું કરતો હોય બધા લોકો આગળ, એકઠું કરી અને પછી આપણે વિડીયો દ્વારા મૂકતા હોય છે. વાત એ કરવાની, ઘણા બધાને શું કે મનોબળ હાવ તૂટી ગયા છે. હું પહેલી તમને એક વાત કરું. જો પહેલાં વસ્તુ કે અત્યારે બધા મોક ટેસ્ટો આપતા હશે અને એનું મેઇન કારણ હું તમને કહું ને, હું તમને ખુદ કહું કે માની લો કે આપણું સર્કલ હોય ને એમાં એકાદે પેપર એવું વિકૃતિવાળું દીધું હોય ને એટલે આપણને મોકલે, હેલા ભાઈ તું આપને. પછી આપણે પેપર દેવી ને આપણે એમાં માર્ક આવે ને, પણ પેપર જ એવું હોય વિકૃતિવાળું, માર્ક ક્યાંથી આવે? એટલે એવા પેપર નહીં દેવાના. પેપર એવા જ દેવાના કે જેમાં આપણું મનોબળ બની રહે, આપણું મોરલ ડાઉન ન થાય. અને પ્લસ કે હું એમ કહું છું 150 માર્ક પ્લસ આવે ને એવું પેપર દેવાનું, ભલે હાવ હેલું હોય મોક, પણ આપણે હવે 10 દિવસમાં આપણું મોરલ ડાઉન ન થાય. અને ઓલું પછી કેવું થાય ખબર છે, આપણે એક્ઝામ મોરિયાની માઇન્ડથી હારી જઈશું, આપણે કંઈ માર્ક આવતા જ નથી એમ. એટલે એવું નહીં દેવાનું. હું તમે સાચું નહીં માનું કે હું જે એન્જલની મેં એક બુક લીધી હતી, એ બુક મારે સમથિંગ એમાં 10 પેપર સેટ હતા, એ મેં પૂરા કર્યા અને બીજા થોડાક મારા હતા એ મેં કમ્પ્લીટ કર્યા. એ પછી હું કોઈની મોક ટેસ્ટ નથી આપતો. હું મોક ટેસ્ટ ખાલી કોની આપું ખબર છે કે મારા થોડાક સર્કલમાં એવા ફ્રેન્ડો છે કે એ બધાને ખબર છે, આજની ટૂંકમાં વર્તમાનની બધી ખબર છે કે આપણે કઈ રીતના હાલવાનું છે, શું કરવાનું છે. એ લોકો જે મને મોકલે ને એ મને એમ કે ભાઈ મોક એક સોલ્વ કરી નાખજો. એટલે મારે એમાં પૂછવાનું ન હોય કેવું લેવલ છે, શું છે, કે એટલે મારે કરી નાખવાની સોલ્વ. એટલે એ લોકો યોગ્ય જ હોય. અને એ રીતના તમારે ફ્રેન્ડ સર્કલમાં તમારે પણ એવા મિત્રો હશે જ. એના તમારે વ્યવસ્થિત સારું પેપર એ કે ભાઈ ઓછું લેવલ હોય ને એવું સોલ્વ કરવાનું, એટલે મોરલ ને ડાઉન ન થાય અને ખોટા આપણે ડિમોટિવેટ ન થાય. અને મેઇન વસ્તુ કે 10 દિવસમાં વ્યવસ્થિત રિવિઝનમાં વધારે ફોકસ કરજો. કેમ કે કોઈ મોટી બુક ન વળતા, બધી નાની નાની તમે તમારી રીતે શોર્ટ બુક બનાવી હોય એનું રિવિઝન કરજો. અને શોર્ટ બુક કોઈ ન બનાવી, કોઈ નવા હોય તો આપણી શોર્ટ બુકો તમને ખબર જ છે માર્કેટમાં છે જ, એ ડેમો લઈને લઈ લેવી, એમાં પણ તમારું રિવિઝન બહુ સારું થઈ જશે. અને બનતા હું તે રહ્યું પોઈન્ટ ટુ પોઈન્ટ હાલજો. અને બનતા હું ત્યાં 10 દિવસમાં ગણિત રિઝનિંગમાં તમને ન આવડતું હોય મારી જેમ, તો વધારે ભારણ દેજો. કેમ કે 10 દિવસમાં તમે થોડુંક શીખી લેજો. કેમ કે હવે તો ઓલું બધું તો તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. ગણિત રિઝનિંગમાં થોડુંક વધારે ભારણ દો ને તો તાજું તમને એક્ઝામ વખતે થોડુંક યાદ રહે એમ. અને વધારે બધો લોડ ન રહ્યો. અને આ 10 દિવસમાં એવું કરવાનું છે, મતલબ જેમ દિવસો જતા જાય ને, જેમ એક્ઝામ બાજુ આવતી જાય ને, એમ આપણું લોડ રહ્યું ને હળવું હળવું કરતું જવાનું. ભલે વંચાય એટલું બધું નથી કાંઈ નહીં, પણ માઇન્ડ તમારું સેટઅપ ને તૈયાર રાખવાનું, બરાબર છે. બાકી હવે તમે 15 કે 12 કલાક ખેંચો આવું ન ભેગું થાય. હવે કેમ કે આખું વરસ વહી ગયું અને હવે તમે 15 દિવસમાં 10 દિવસમાં શું કરી લેવાના છે. એટલે હવે એટલું બધું નહીં વિચારવાનું. મતલબ થોડી તૈયારી ઓછી થાય પહોંચે, પણ માઇન્ડ સેપ રહ્યું નહીં કમ્પ્લીટ હોવું જોઈએ. સમજાણું? ઘણા કહેતા ઘણા 10 કલાક તૈયારી કરે, ઘણા 5 કલાક તૈયારી કરે. ઓલી 10 કલાક રહીને એ ચોપડી હાથમાં પકડીને બેઠા એવું થાય. અને ઓલું 5 કલાક રહ્યું ને ફૂલ ધ્યાન કેન્દ્રિત કરીને એને વાંચવું, એટલે એની ઓલી 10 કલાક બરાબર એની 5 કલાક હોય. એટલે આ રીતના હું તમને કહું છું. ભલે હું કહું થોડુંક જ વાંચું, થોડુંક જ રિવિઝન કરો, પણ વ્યવસ્થિત કરો. મતલબ કલાક નહીં વાંચ્યું, પછી થોડુંક આમ ફ્રેશ થઈ જાઓ, વ્યવસ્થિત થઈ જાઓ, પાછા ઘડી કરીને પાછું બેહો. એમ હળવે હળવે. મને કહેતા કે જ્યારે બહુ કઠિન વસ્તુ હોય ને એટલે એને હળવે આપણે કામકાજ લેવું પડે, એ ખામટું ન થાય. એટલે હળવું કામકાજ લેવાનું. અત્યારે બધાને લોડ હશે, તમે સાચું નહીં માનો તો તમને ખબર આપણે સર્કલ, મારે ફૂલ સર્કલ ફ્રેન્ડોનું છે. એમાં તમે વિચાર નહીં કરો, હારા છે નેક્સ્ટ લેવલ તૈયારીવાળા છે ને, એ લોકો અત્યારે પોતે આમ વિચાર કરું ભાઈ કેમનું કરું. 185 માર્ક જે PSM બોલે છે ને, એ બધા આપણે વાતો કરતા હોય ને એ બધા એમ કે સર ભાઈ ડાઉન થઈ ગયું મોરલ આવે એમ. એટલે તકલીફ બધે જ છે. ઘણા GPSC વાળા પણ આપણા ફ્રેન્ડો છે, એ પણ બધા એમ કહે છે ભાઈ અત્યારે ફૂલ લોડેડ છે એમ. એટલે મારું કહેવાનું એવું છે કે લોડ તો બધાને આવવાનું છે. હમણાં જો ઓલે કંઈ CCA ગ્રુપ 2 ની કાંક માથે છે ને, મારા એક ઘણા ફ્રેન્ડો છે એમાં આવી કે સર ભાઈ અમે 8 તારીખે એક્ઝામ છે ને, થોડુંક વધારે પૂરતું બહુ જ પ્રેશર છે. એટલે પ્રેશર બધાને રહેવાનું જ છે. અને આ 10 દિવસમાં આપણે વ્યવસ્થિત માઇન્ડને સેટ કરવો અને એકદમ શું કહેવાય આમ હલકા માઇન્ડે જવાનું છે પેપર દેવા. અને 15 તારીખે પેપર છે, એટલા બધા દિવસો કોઈ આડા છે નહીં. પણ મેં તમને કીધું ને, ખાસ ધ્યાન રાખજો, રિવિઝન વધારે ફોકસ કરજો અને વિકૃતિવાળા પેપરથી દૂર રહેવું અને માણાથી પણ દૂર રહેવું. અને બીજી વાત એ કરી કે રિવિઝનમાં વ્યવસ્થિત ધ્યાન દેવું, ગણિતને થોડુંક ભારણ દેવું. જે કોઈ શબ્દ હજી તમને થોડુંક બાકી રહેતો હોય થોડુંક સ્કીપ કરવો. હવે વધારે પૂરતો નવો હોય તો ઉતરવું નહીં. અને કોઈ એવો હોય તો એના યુટ્યુબમાં લેક્ચર જોઈ લેવાનું, વ્યવસ્થિત રિવિઝન કરી નાખવું. તો જય હિન્દ, જય માતાજી.